એટલે ભાઈ અહીંયા મેં વાત સાંભળી હતી ભાડે મકાન દેવાનું છે. હા એક રૂમ છે ને તો હું જો આવ્યો છું. હા તો બતાવું. તમારી રીતે તમે ભાડે આપવાના હો ને? હા એક બાજુમાં એક ભાઈ રહેશે હા અને એક રૂમ આપવાનો ભાડે. બરાબર. જો આ બી આવું તમને બતાડું રૂમ. જો હા જો આ પહેલી રૂમ છે હા એ હાવ ખાલી જ છે બરાબર. અને આ પ્લાસ્ટર બધું કમ્પ્લીટ છે. ખાલી લાદી નખાવાની હું નખાવી દઈ રેડી. અને આવડે આ રહી ને એ આ પડકે પણ ભાઈ બરાબર. અને આ ઓચરી છે અને આ બધું કાટમાળ ને એવું બધું છે. હું તમને છે ને હવે તમને ઝાડવા બતાવું. આ ઝાડવા છે બરોબર અને ફળિયું છે આવું હા બધું. એમાં વ્યવસ્થિત તો છે ને? હા આ વ્યવસ્થિત છે. એ હારા માણા હોય તો જ આપણે ના રેડી છે રેડી છે. અને જોઈ લો આ રૂમ જોઈ લો. હા રૂમ તો ચકાસ છે. મને બહુ ગમ્યું. બીજું હવે તમારે આપણે મોઢું ધોવાનું ને હાથ હા, ધોવાનું એવું. બાથરૂમની હા, સુવિધા ક્યાં છે? એવું તમને બતાડું ચાલો. આ એની ભાઈ રે બાજુમાં પગે. આવી. અને આ છે સંડાસ અને બાથરૂમ. સંડાસ. આ સંડાસ. આ સંડાસ. હા આ બાથરૂમ. બાથરૂમ. આ એક ગેંડીમાં તો હાથ ધોવો. એ ગેંડી નખાઈ જાય. આને તાળું કેમ માર્યું છે? એ ખુલ્લું જ છે મારો ભાઈ. તે ખુલ્લું છે. હા એ ખાલી અમથું વાયરું છે. મને એમ થયું તાળું માર્યું. અને આ નળની સુવિધા પણ છે. બરાબર. અને આ ચોકડી. આ લાઈટ થાય છે? આ લાઈટો બાઈટો બધું સારું કમ્પ્લીટ છે રેડી. અને આ સંડાસ બાથરૂમ કમ્પ્લીટ રેડી. અને જો આ પાણી પણ 24 કલાક પાણી આવશે. બરોબર. મીઠું આવે ને મોળું મોળું? મીઠું છે. હા તો હમણાં કોઈ મીઠું અહીં છે નહીં ને એટલે પાણી હમણાં બધું ખાલી છે. તમે ભાડું કેટલું લેશો? ભાડું છે 1500 2000 રૂપિયા. 1500 2000 રૂપિયા. થોડું ઓછું કરો, વ્યાજબી કરો. વ્યાજ બી હાલો 1500 બસ. 1500. હા 1500 કાંઈ વાંધો નહીં. હાલો 1500 દીધા. જોઈ લો તમે રૂમ જોઈ લો. રૂમ તો ચકાસ છે, એક નંબર રૂમ છે. અને તમારે તમારે ડિપોઝિટ તો દેવી જ પડશે. ડિપોઝિટ દેવી હા, પડશે? 100 રૂપિયા દેવી. 100 રૂપિયા ડિપોઝિટ? હા 100 રૂપિયા. એટલે કાંઈ વાંધો નહીં. 100 રૂપિયા ડિપોઝિટ દઈને દઈ દઈએ. હાલો. હા તે વાંધો નહીં હાલો ચાલો હાલો. સારું. મારો દીકરો નવો ભાડવા દેવો લાગે છે. હવે જોઉં એટલે આ પાડા જેવો કેવો હું તો જોતો કરી. આને મારે સટકાવવો જોઈશે હવે હવાજમાં. કાંઈ વાંધો નહીં, હવાજ પડવા દે પછી હું એને કહું કેમ થાય એ. સટકાવી દઉં એને. એટલે અહીંયા કેટલું બધું કસરું છે. લેન થોડુંક વાળી નાખું. થઈ ગયો. હવે કેવું મસ્ત લાગે ફળિયું. આહા. જો અંદર થોડું કામ કરતો આવું. મારો દીકરો વાળે સોળે ચકાચક રાખે છે. બગાડવા દે હવે આને. નાખું પછી ખબર પડે. લે હવે ખબર પડે. હની. લે આ હું હજી હું વાળીને ગયો ને મારો બટો આ કોણ આયા કસરો ઢોળીને ગયો. નક્કી પાડોશી લાગે છે. આ પાડોશીના જ કામ લાગે છે. હાથ પાડવા દે. પપ્પુભાઈ, પપ્પુભાઈ બહાર આવો તો. હા ભાઈ, આ બધું શું છે? મને એવું ખબર હું હોય. આ કસરો હાવણી મારીને ગયો ને આ કસરો તમે કેમ પાડ્યો? એને જ પડ્યો ભાઈ, મને ખબર ય નથી. આ નક્કી ત્યાં જ પાડ્યો છે. આ શું બોલ નકર તારા ટાટિયા ભાંગી નાખી. આ તાજે ક્યાંથી ભાઈ મેં ભાંગ્યો જ નહીં. મેં આ નાખ્યા આ શું બોલ? નથી. આ શું? અરે તો તું ઉભો રહે લે. આ શું બોલ નકર આ શું બોલ આપણને નાખ્યો? અરે મેં નથી નાખ્યું એમ કીધું ને. આ શું બોલી જા નકર હવે તને છે ને લાકડી ભેગું એક ગોઠો પાડી દઈશ. તો તને ભાંગી નાખું ખબર છે. આ શું બોલ? કોને હવે મેં નથી નાખ્યું પણ. શું બોલ એમ કહું છું હવે ને. પણ ખનખુશું ને મેં નથી નાખ્યું એમાં કહું. આ શું બોલ્યા ત્યાં જ નાખ્યું છે તારી સિવાય આ તારી સિવાય કોઈ છે જ નહીં બીજું. એટલે મેં ભાઈ નથી નાખ્યું. આ તે જ નાખ્યું છે તારી સિવાય કોઈ ઘરમાં બીજું રહેતું નથી. આ તે જ નાખ્યું છે. એટલે બાપા મને ખબર ય નથી એમ આ શું કહો. બોલ? એક લાકડી ભેગો ગોઠો પાડી દઈશ. હવે પોપૈયા હવે ટળી જાય છે એટલે કે હવે છીબા નાખ્યો એમ કે હું લેવા કહેવાય મને. તે કસરો જ નાખ્યો છે એટલે મેં તને કીધું છે. આને તારી સિવાય કોઈ બીજાએ નાખ્યો નથી. પણ મને ખબર જ નથી તો હું ક્યાંથી ઓલું કરું. તે નાખ્યો છે મેં તારે મારી હાચું જ તો જોયું. ખોટું કેમ બોલે? ખોટું નથી બોલતો. હે? આ શું બોલું છું? ખોટું ન બોલો. ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હું થયું ભાઈ, શું થયું?
લે આ કચરો જ નહીં જતો, કચરો નહીં છોડે. સવારના પોરમાં હું વાળીને ગયો મસ્ત ચકાચક ફળિયું કર્યું ને આ ભાઈ આવીને મારા કચરો બધો પાછો નાખી દીધો. અને કે વાંધો શું છે મારી હવે શું વાંધો થાય? પણ મેં કચરો નાખ્યો જ નહીં. હજુ તો હું ઘરમાં જ બહાર નીકળ્યો છું કે કચરો તો નથી. કચરો એને જ નાખ્યો છે. કચરો એને જ નાખ્યો. તે જ નાખ્યો છે. તું હાથીનો ના, હા ભાઈ, કચરો જ નથી કેવડાવ્યો. એ તાળો નહીં કેવડાવ્યો, બહાર તાળો. જવાનું નથી. રેડી ભાઈ, અહીંયા સોસાયટી વાળા અમને કીધા. બહાર જવાનું નથી. આને એને કહેવાય? સમાધાન કરો ભાઈ, રેડી? અને આ મકાન તમને ભાડે રહેવાય છે, બાંધવાની છે. તમે સમાધાન કરો ભાઈ, સમાધાન કરો. તો આમ કીધું, હા, હા, હવા વિશે સમાધાન વિચાર ન કરાય. આને કેવો વાળીને જાઓ એટલે આવો કચરો સમાધાન કરો, નાખે. હા, બરોબર, સમાધાન કરો. અમારું નામનો હવે જાઓ તમે તમારા રૂમમાં. તમે ભાઈ તમારા રૂમમાં. હાલ બોલો. હા ઈલા આવું છું કહું છું ઘરે પહોંચ્યો ઈલા ઘરે એટલે આ ભાઈના ધ્યાન નથી રાખતો કે આ આયુ જાશો. તું ધ્યાન રાખ ને હું અહીંયા જાઉં છું મારા ઘરે તને ખબર નથી પડતી મારે યાર ભટકાશો ત્યાં બાપા આંખું ખુલ્લી રાખીને જાને તમે કોણ ના પાડે છે? તું હું લેવા મોબાઈલ માં જોયો છો તું આંખ ખોલીને જો ને આ એક કરાય જ દેખાતું. આ હામો હેલો આવે તને મને તો આપણે દેખાડો નહીં મને તો નથી દેખાતું, તને નથી દેખાતું. અરે હાથનો પડી જા, પડી જા. તો હાથનો ઉપર કીધું ને પેલું અરે પણ પાછું હાથનો ઉપર તમે અહીંયા ભાદોમાં આ બધું શું છે? એટલે આ એટલે આ હું આયલો જાઉં છું તો જ્યાં ભટકાણો આંખું ખુલ્લી તમે રાખી બે ભાદોમાં રાખી. મને અહીંયા સોસાયટી વાળા ખીજાય છે. આ દીવજી મારી યાર બાજુ યાર, હોય આ ત્યારે વર્ષ તમે બાદ ભાદો છે. તું બોલવામાં ધ્યાન રાખજો આ નકર ભાઈ, મારું નથી. તમે એક કામ કરો, તમે મારું મકાન ખાલી કરી દો. મારે નથી રહેવું અને તમે ભાઈ મારું મકાન ખાલી કરી દો. તમને કોઈને અહીંયા રહેવા નથી દેવા. મને જ્યારે હોય ત્યારે આ બાજુ જ છે. મારે કે રહેવાનું શોખ આ નથી તો મારા પૈસા મને હાલે તારા પૈસા અને તું અહીંથી નીકળ ને આને કાઢવો છે હવે. મારા પૈસા દેવું અલે આ તારા પૈસા કેટલા હતા? 4 રૂપિયા deposit આપી ને. હા, 4 રૂપિયા deposit આપી. અલા તું મકાન ખાલી કરી દે મને. અલે ભાઈ તું મને ખાલી કરી દે. ભાઈ, ચૂલા તો મકાન. હા, આ હાલતી રહે. કઈ નથી જરૂર અમારે. આ હાલતા થઈ ગયા. આ જ્યારે હોય ત્યારે આ બાજા કર્યા. સારું કર્યું આ બધી હારી બળાતો ગઈ અહીંથી. મારા દીકરા બાઈક જ કરે હારા. હારી બળાતો ગઈ. હવે ગઈ તો. બીજું શું કરવું? ભાડું દેતા નથી હારા. અને આ તો હાવ દેતો નથી. આ ગયો હારું કર્યું. થયો મારે જોઈ ગયો.